આ સ્ટોરી સાંભળશો તો તમને કંઈક શીખવા મળશે. પલક અમદાવાદથી કચ્છ જતી ટ્રેનમાં મુસાફરી કરી રહી હતી. રાતનો સમય હતો અને બહાર ઘેરો અંધકાર હતો. અચાનક તેની સીટ પર એક યુવાન આવીને બેઠો, જેનું નામ અક્ષય હતું. અક્ષય પાસે એક જૂની ડાયરી હતી અને તે સતત કંઈક લખી રહ્યો હતો. વાતોમાં બંને વચ્ચે મિત્રતા થઈ. અક્ષયે પલકને પોતાની ડાયરીમાંથી કેટલીક સુંદર પંક્તિઓ સંભળાવી. પલકને લાગ્યું કે તે હંમેશા અક્ષયને વર્ષોથી ઓળખે છે. તેમની વચ્ચે એક અજબ પણ પવિત્ર ખેંચાણ અનુભવાતું હતું. "તું કચ્છ કેમ જાય છે?" પલકે પૂછ્યું. અક્ષયે હસીને જવાબ આપ્યો, "કોઈની શોધમાં, જેની સાથે મારે એક વચન પૂરું કરવાનું છે." જ્યારે ટ્રેન ભચાઉ સ્ટેશન પર પહોંચી ત્યારે અક્ષયે પલકને એક નાનું બોક્સ આપ્યું અને કહ્યું, "આ તારા માટે છે, પણ આને જ્યારે તું ખોલજે, તું સફેદ રણ પહોંચશે." આટલું કહીને અક્ષય ભીડમાં ક્યાંક ગાયબ થઈ ગયો. બીજા દિવસે પલક સફેદ રણમાં ગઈ. પૂર્ણિમાની રાત હતી અને ચારે બાજુ ચાંદની ફેલાઈ હતી. તેણે ધ્રુજતા હાથે એ બોક્સ ખોલ્યું. અંદર એક જૂની તસવીર હતી, જેમાં પલક અને અક્ષય નાના હતા અને પાછળ લખ્યું હતું, "મેં તને વચન આપ્યું હતું કે આપણે મોટા થઈને રણમાં ચાંદની જોવા જઈશું. હું મારું વચન પૂરું કરવા આવ્યો હતો." પલકને અચાનક યાદ આવ્યું કે આ એ જ અક્ષય હતો જે તેનો બાળપણનો મિત્ર હતો અને વર્ષો પહેલાં બીજા શહેરમાં રહેવા ગયો હતો. તેણે પાછળ ફરીને જોયું તો અક્ષય હાથમાં ફૂલ લઈને ઊભો હતો. તે કોઈ અજાણ્યો મુસાફર નહીં, પણ તેના જીવનનો એક મોટો હિસ્સો હતો, જેથી તે વર્ષોથી જાણતા રહ્યો જોતી હતી. રણની એ શાંતિમાં બંને મોરને વર્ષોના વિરહ મિટાવી દીધો. ધન્યવાદ દોસ્તો, સ્ટોરી સાંભળવા માટે.